શેર બજારમાં રોકાણકર્તાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે કે જે પણ શેર બજારમાં રોકાણ કરી રહ્યા છે તે લોકો જાણી લે કે હવે શેર બજારમાં ગાબડું પડ્યું છે। જી હા, મંગળવારે શેર બજારમાં ભારે ઘટાડો નોંધાયો છે, જેમાં આજે બજાર લીલા નિશાન સાથે કારોબાર શરૂ કર્યો હતો, પરંતુ થોડા સમય પછી તે લાલ નિશાન પર પહોંચી ગયો છે। સવારે લગભગ 10:46 બજાર ફરી ગ્રીન ઝોનમાં આવી ગયું છે। જો કે જ્યારે બજાર ફરીથી ઘટવા લાગ્યું ત્યારે તેણે ધીમે ધીમે ભયાનક વળાંક લીધો છે। મંગળવારે બીએસઈ સેન્સેક્સ 872.98 પોઈન્ટ પર હતું, જે ઘટીને 81,186.44 પર બંધ થયો છે। આજે એનએસસી નો નિફ્ટી 50 પણ 216.55 પોઈન્ટના ઘટાડા સાથે 24,683.90 પોઈન્ટ પર બંધ થયો છે। તેમને જણાવી દઈએ કે આજે બજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે।